વડોદરામાં બરોડા ડેરીની 4 બેઠક માટે આજે ચૂંટણી છે। 13 પૈકી 9 ડિરેક્ટર બિનહરીફ થયા છે જાહેર। બાકીના 4 ઝોનની ચૂંટણી માટે આજે મતદાન છે। 333 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે। ડેસર, વડોદરા, ડભોઈ અને પાવી જેતપુર ઝોનની ચૂંટણી છે। 9 ડિરેક્ટર બિનહરીફ જાહેર થયા છે। 13 પૈકી 9 જેટલા ડિરેક્ટર બિનહરીફ જાહેર થયા છે અને બાકીના 4 ઝોનની આજે ચૂંટણી માટે મતદાન થવાનું છે। 333 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે અને આજે જે ચૂંટણી છે ડેસર, વડોદરા, ડભોઈ અને પાવી જેતપુર ઝોનની આજે ચૂંટણી છે। સારી રીતે ચૂંટણી થઈ જશે। કેટલાક ઝોનમાં રસાકસી રહેશે। મેન્ડેટ એક પ્રક્રિયા થઈ ગઈ છે। બાકી સામાન્ય રીતે સહકારી ક્ષેત્રમાં કોઈ પક્ષની ઉપર ચૂંટણી લડાતી નથી। પણ કોઈ પક્ષો ઈચ્છે કે અમારે અમારા ઉમેદવાર ઘોષિત કરવા છે એવી વાત છે। બાકી સહકાર તો બધા મિત્રોનો જ અમને મળે છે અને મળતો રહેશે। જંગી બહુમતીથી જીતીશું। મારા દૂધ ઉત્પાદકો મારી સાથે છે, મને કોઈ રસાકસી દેખાતી નથી। એક તરફી મતદાન થઈ રહ્યું છે। મને ચોક્કસ મારા મતદારો ઉપર પૂરેપૂરો ભરોસો છે। 4 વાગે હું વિજય સાથે બહાર નીકળવાનો છું। મારા દૂધ ઉત્પાદકોની કાયમ પડખે ઊભો રહ્યો છું। દૂધ ઉત્પાદકોનો પણ હું 2009થી 2026 સુધી વિશ્વાસ કેળવેલો છે। એમને પણ મારી પર ભરોસો છે, મને પણ એમના પર ભરોસો છે। સાંજે 4 વાગે વિજય સાથે હું બહાર નીકળવાનો છું। ઝોન નંબર 6 માં ખાલી એવું પૂછો કે કેટલી મંડળીઓ હતી અને કેટલી બંધ, એમને આંકડો જ નથી ખબર કે કેટલી દૂધ મંડળીઓનો ઝોન છે, કેટલી બંધ છે અને કેટલી ચાલુ છે। એ ખોટા આક્ષેપ છે। હું ચૂંટણી લડી રહ્યો છું, મારી સામે જે પણ હોય એની સામે પ્રતિસ્પર્ધી ઉમેદવાર જે પણ ઉમેદવાર સામે ચૂંટણી લડી રહ્યો છું। બરોડા ડેરીની ચૂંટણી દર 5 વર્ષે થાય છે। એ રીતે પહેલી વાર 9 ડિરેક્ટરો બિનહરીફ ચૂંટાયા છે, એનું બહુ આનંદ છે। અને જે 4 વિભાગમાં 8 મિત્રો ચૂંટણી લડે છે, એમાં લગભગ 325 જેટલા મતદારો છે અને 9 વાગ્યાથી 3 વાગ્યા સુધીને મતદાન થવાનું છે। 3 વાગ્યા પછી 1 કલાક રિસેસ રાખીને 4 વાગે ચૂંટણી અધિકારી શ્રીના કહેવા પ્રમાણે ઝોન બાય ઝોન 1 બાય 1 કાઉન્ટિંગ થશે અને લગભગ 6:30-7 વાગે આ પ્રક્રિયા પૂર્ણ થશે। અમને જે પ્રકારે નોટિસ આપી હતી, ઘણા મિત્રો એવું કે 13 તારીખે ગયા જ જતા રહીશ। સંવાદો નહીં, મેં તો વૃદ્ધાશ્રમ ખોલેલો છે અને જાહેરાત આલી છે કે મારે તો હવે કોઈ ચૂંટણી લડવી નહીં, એ થશે એને જોઈ લઈશું। અમે તો કંઈ બહાર નાહી નહીં ગયા, પોટલો બોધીને જઈ શકવાના નહીં અને અમે કોકની પર માટલો ફોડવાના નહીં। અમે તો સત્ય છે ને થોડી તકલીફમાં આવે પણ સત્યની જીત થાય છે, એમ અમે સાચા છે અને અમને સાચાને કુદરત મદદ કરશે। બરોડા ડેરીના ડિરેક્ટરો માટે આજે 4 ઝોનમાં ચૂંટણી થઈ રહી છે અને આપ જોઈ શકો છો કઈ રીતના ડેરીની અંદર ચૂંટણી માટેની જે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। સવારથી જે ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને જે ચૂંટણીના સ્ટાફ છે તેમની નિગરાની હેઠળ અહીંયા જે છે તે મતદાન થઈ રહ્યું છે। જે રીતના વાત કરવામાં આવે તો સાવલી ડેસર ઝોન, બોરેલી પાવી જેતપુર ઝોન, વડોદરા ઝોન અને ડભોઈ ઝોનમાં જે છે તે મતદાન થઈ રહ્યું છે। બંને ઝોનમાં 2 ઉમેદવારો મેદાનમાં છે, જેમાં સૌથી રસાકસીવાળી જે ચૂંટણી હોય તો તે સાવલી ડેસર ઝોનમાં છે, જ્યાં સુરપાલસિંહ પરમાર અને કુલદીપસિંહ રાહુલજી છે। સાથે જ જો વાત કરવામાં આવે તો અલગ અલગ જે ઝોનની જો વાત કરીએ તો સાવલી ડેસર ઝોનમાં 82, બોરેલી પાવીજેતપુર ઝોનમાં 91, વડોદરા ઝોનમાં 82, ડભોઈ ઝોનમાં 78 મતદારો જે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવાના છે। કુલ 333 જે મતદારો છે તેઓ અહીંયા મતાધિકારનો ઉપયોગ કરશે। ખાસ કરીને વાત કરવામાં આવે તો જે ઉમેદવારો છે તે પોતપોતાની જીતનો દાવો વ્યક્ત કરી રહ્યા છે અને સૌની નજર આજે ડેરીની જે ચૂંટણી છે તેમાં વાત કરીએ તો સાવલી ડેસર ઝોનના ઉપર છે, કારણ કે ત્યાં ખૂબ જ રસાકસી થઈ રહી છે। કુલ 13 જેટલી બેઠકો છે, જેમાંથી 9 બેઠકો અગાઉ બિનહરીફ થઈ ચૂકી છે અને અત્યારે 4 બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે। આપ જોઈ શકો છો કે દૂર દૂરથી ગામડાઓમાંથી જે પશુપાલકો છે, દૂધ ઉત્પાદકો છે, તેઓ મતાધિકારનો ઉપયોગ કરવા માટે અહીંયા પહોંચી રહ્યા છે અને પોતાનો જે કિંમતી મત છે તે ડેરીના પ્રગતિ માટે, ડેરીના ડેવલપમેન્ટ માટે તેઓ અહીંયા આપવા માટે પહોંચ્યા છે। જે રીતના વાત કરવામાં આવે તો દરેક આ સહકારી મંડળીની ચૂંટણીમાં જે આગેવાનો છે તે પોતપોતાના સોગટા ગોઠવતા હોય છે અને તે જ રીતના આ 4 બેઠક પણ જીતવા માટે જે 8 ઉમેદવારો છે તેમને પોતપોતાની રીતે સોગટા ગોઠવ્યા છે। ત્યારે હવે આજે મતદાન થશે અને આજે જ મતગણતરી થશે। બપોરે 3 વાગ્યા પછી જ્યારે મતગણતરી શરૂ થશે ત્યારે ખબર પડશે કે ખરેખર આ 4 બેઠક પર કોનો વિજય થાય છે। કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, ઝી મીડિયા, વડોદરા।